અક્ષયભાઈ ફોલો કરજો. નમો વિતરાગાય નમો વિતરાગાય નમો અરિહંતાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો ઉવસ્રાયાણમ નમો વત્સાયાણમ નમો લોય સવ્વ સાહુણમ નમો લોહે સવ સાહુણમ એસો પંચન મુખારો એસો પંચન મુક્કારો સૌવ પાવપણાસણો સૌ પાવપણાસણો મંગલાણમ ચ સવ્વેસીમ મંગલાણમ ચ સવેસિમ પડમમ હવૈ મંગલમ પડમમ હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. પરિણામજી મંગલાચરણ બોલાવજો. અક્ષયભાઈ, દિવ્યાબેન ફોલો કરજો. નિજ સ્વભાવ સે સદગુરુ નિજ સ્વભાવ સે સદગુરુ ગુરુ લઘુ સર્વજ્ઞ ગુરુ લઘુ સર્વજ્ઞ હૈ સૂક્ષ્માસીત પરમ સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ સત્યમ સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ સત્યમ નિશ્ચય વંદ્ય હૈ સત્યમ નિશ્ચય વંદ્ય હૈ. તૈત્રીસ કોટી દેવગણ તેત્રીસ કોટી દેવગણ વિશ્વહિતાર્થે સ્વાગતમ વિશ્વહિતાર્થે સ્વાગતમ. જગ કલ્યાણક યજ્ઞ મેં જગ કલ્યાણક યજ્ઞ મેં મંગલમય જો આશીષમ મંગલમય દ્યો આશીષમ. સિદ્ધ સ્વરૂપી મૂર્તમોક્ષ સિદ્ધ સ્વરૂપી મૂર્તમો ગલતી ભૂલ કો માફી દો ગલતી ભૂલ કો માફી દ્યો વ્યવહારે સદબુદ્ધિ હો વ્યવહારે સદબુદ્ધિ હો નિશ્ચય में अभिवृद्धि दो નિશ્ચય મેં અભિવૃદ્ધિ દ્યો. જય સચ્ચિદાનંદ જય
સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય જય સચ્ચિદાનંદ. દિવ્યાબેન, તમે ઓલું પદ ગાઓ ને, ઓલું પદ તે દિવસે ગાયું હતું ને, કે બીજું કોઈ ગાવું છે? આપણે પરેશાનજી આવે ત્યાં સુધી પ્લીઝ. મારી બાજુમાં છે વાળું. વેરી ગુડ, પ્લીઝ પ્લીઝ ગાઓ ને. આપણે પરેશ દાદા આવે ત્યાં સુધી આપણે પદ ખાઈએ. દિવ્યાબેન પદ ગાય છે. ઓકે. અરિહંત 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 જીનેશ્વરા શ્રી કૃષ્ણમ શ્રી કૃષ્ણમ શ્રી કૃષ્ણમ શ્રી કૃષ્ણ હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ હરીશ્વરા સિમંદર 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 સિમંદરા સિમંદર જીનેશ્વર જીનેશ્વર સિમંદરા જીનેશ્વર સિમંદર 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 સિમંદરા સિમંદર જીનેશ્વર જીનેશ્વર સિમંદરા જીનેશ્વર 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 જીનેશ્વરા જીનેશ્વર 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 જીનેશ્વરા કોને કોને જોયેલા સિમંદર સિમંદરા મહાત્માઓએ જોયેલા સિમંદર સિમંદરા કેવી રીતે જોયેલા સિમંદર સિમંદરા દાદાજીએ દેખાડ્યા સિમંદર સિમંદરા ક્યાં ક્યાં જોયેલા સિમંદર સિમંદરા મહેસાણામાં જોયેલા સિમંદર સિમંદરા ક્યાં ક્યાં જોયેલા સિમંદર સિમંદરા કામરેજમાં જોયેલા સિમંદર સિમંદરા ક્યાં ક્યાં જોયેલા સિમંદર સિમંદરા કેલાનપુરમાં જોયેલા સિમંદર સિમંદરા ક્યાં ક્યાં જોયેલા સિમંદર સિમંદરા ચિત્તા ટાવરમાં જોયેલા સિમંદર સિમંદરા અમે દિલમાં જોયેલા સિમંદર સિમંદરા સૌને દિલમાં જોયેલા સિમંદર સિમંદરા સિમંદર 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 સિમંદરા સિમંદર જીનેશ્વર જીનેશ્વર સિમંદરા જીનેશ્વર 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 સિમંદરા દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. જય સચ્ચિદાનંદ. થેન્ક યુ સો મચ. फोन आयो. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પરેશાનજી, નાવ યુ આર સેટ. Yeah, I think we are set. ઓકે. મહેશાનજી, જય સચ્ચિદાનંદ. ઓકે. જય સચ્ચિદાનંદ. અમે ચાલુ કરો. હા. સામે ચાલુ કરાવી દો. ધીરે જાઓ દર્શન બર્શન કરીને. હા બોલો, ચાલો. હા, હવે દિવ્યાબેન, અક્ષયભાઈ, તમારે કઈ પ્રશ્ન? ના. ઓકે.
જય સચ્ચિદાનંદ દિવ્યાબેન, વેરી ગુડ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દિવ્યા એના મમ્મી પપ્પાને પ્રશ્ન બહુ પૂછે છે અને મને પૂછતી નથી. બોલો, એવું કેવું? મમ્મી એવું પપ્પાનો નહીં. પક્ષ રે? હે, એવું નહીં. એવું નહીં? ઓકે, ચાલો, ફાઇન, બરાબર. ઓકે, ચલો આપણે આગળ જઈએ. ઓકે, આગે બઢો. ચલો જય સચ્ચિદાનંદ દિવ્યાબેન, પછી મળશું હવે. જય સચ્ચિદાનંદ. ઓકે, સુખબીરજી સાહેબ અનમ્યુટ કરજો. જય सच्चिदानंद. नरेश भाई वो बोलो बोलो. स्क्रीन के ऊपर मैंने भेजा. ओके, रखता हूँ. परेशान जी जय सच्चिदानंद. जय सच्चिदानंद सर्वे સચ્ચિદાનંદ महात्माओं. સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. હા, આવી ગયું છે. એક જ મિનિટ સાહેબ. હા, દેખાય છે સાહેબ? हाँ हाँ पूरा नहीं है. हाँ, नीचे वो से मैं ऐसा हाँ कर रहा हूँ. मैं ऐसा करूंगा. परेशान जी वंचाय છે? जय सच्चिदानंद परेशान जी. परेशान जी दादा की सुंदर सहज વાંચવાનું सरल છે? व्यवहार हाँ. कला बताया महात्माओं के लिए. હા, इतना सहज है पढ़ने में, लेकिन इम्प्लीमेंट करने में बहुत मुश्किल होता है. क्यों क्यों? अभी आप वितरागों की बात कभी भी डिफिकल्ट होती ही नहीं. मैं एक दाखला के साथ आपको बोल रहा हूँ, ताजा दाखला है. हाँ, बोलो बोलो. इसमें जो बोल रहा है जो कोई भी दोषी दिखता है तो हाँ. उसको मतलब निमित्त करके अपने के वो सोच लेने का और सामने से निमित्त से माफी मांगने का, ऐसा भी बोल रहा है. राइट. बरोबर. तो हाँ, तो इसमें काल मेरा एक हुआ, मेरे को एक बैंक में एफडी करने का था, तो मैंने हाँ. खुद जाके आया और हाँ. उसको मैंने फॉर्म भर के दिया हुआ है. खाली एक हाँ. ट्रेनिंग जो बोलते हैं ना, इतना पीरियड के लिए बुक करने का है. तो हाँ. उसमें उसमें मैंने उनको बोला देखो भाई तुम्हारा जो है उसमें 15 महीने से 18 महीने का तक था, 18 महीने हाँ. से कम दिखा रहा था. तो मैंने बोला 18 महीना तक तुम्हारा ये रेट में नहीं होएगा, तो तुमने उसको एक दिन कम कर देना. वो हाँ. थोड़ा कॉन्फिडेंस ज्यादा था, मेरे को बोला नहीं 18 महीने में इतना मिलेगा, 18 महीने से कम करने का जरूरत नहीं है. और मैं इसके लिए एक तो इंटरेस्ट रेट, दूसरा मेरे को ये जो मैच्योरिटी पीरियड होता है ना, उस हिसाब से मेरे को ये जून जुलाई अगस्त में अवॉइड करता हूँ, क्योंकि मैं इंडिया में नहीं होता हूँ जनरली. तो हाँ, ये ठीक है. हाँ, तो 15 महीना हो, उसने 15 महीना करके मैंने देख लिया. शाम को मैंने ऑनलाइन में देखा जे एफडी तो 15 महीने के लिए बन गया. हाँ. अभी बोलो इतना सारा करने के बाद, फोन करके उसको रिमाइंड करने के बाद में भी वो 18 हाँ. महीने का 15 महीने करके रख दिया. अभी हाँ. मेरा इंटरेस्ट रेट का तो छोड़ो, अलग से आता है, जो मेरा उसी हाँ. टाइम पे मैं होता नहीं हूँ जून महीने हाँ. में. हाँ. तो एक मैंने कैसे समझू, तो निमित्त समझू उसको, गलती हो निमित्त गया. समझने का ना, पक्का समझने का, क्योंकि उतना जल्दी पैसा मिलने वाला नहीं है आपको. ऐसा क्या करते हो आप? नहीं जल्दी हो तो मैं तो बढ़ाने का बात कर रहा था, उल्टा हैं? हो गया. मैं हैं? तो बढ़ाने का बात कर रहा था, जून महीने को अवॉइड करके और आगे ले जाना चाहता था, अगस्त सितंबर. वो ठीक है, वही बोल रहा हूँ ना कि वो जो होता है ये इधर उधर, वही अपना हिसाब है ऐसा. हम्म. हाँ, तो आपको 15 महीने का हुआ तो बोल देने का कि वो एफडी को कोई वांधा नहीं, वो एफडी को फिर जैसे ही मैच्योर हो जाता है मेरे खाते में डाल देना. हम्म. नहीं अभी आज ऐसा बोलो, क्लोज करवा देने का, एफडी को क्लोज करवा के खाते में बोले पैसा जमा करा दो, बस इतना बोलने का. हाँ, आज सुबह में मैंने वही किया, लेकिन मेरा कहना हाँ. क्या है, दादा ने बोला मीन्स वो तो 100% मतलब वो करेक्ट है, अपने को उसमें कोई मतलब आर्गुमेंट की जरूरत ही नहीं है, व्यवस्थित के हिसाब से हुआ. लेकिन क्या है, हाँ. अंदर से वो मानने के लिए तैयार नहीं होता है. क्यों इतना सारा नहीं, प्रिकॉशन? वो अंदर से मानने का तैयार इसलिए नहीं होता है कि वो पैसे की बात है ना. पैसे की बात आती है तो बहुत सीरियस हो जाता है लोग. नहीं इसमें हाँ. परेश भाई आपने थोड़ा सा हाँ? गलती कर रहे हैं. मेरा पैसा के नुकसान नहीं है, लेकिन मेरे को उसी टाइम में मैं हाजिर नहीं रहता हूँ, तो मेरे को क्या है,
उसके लिए एक पैनिक मैं रहता वही बोल रहा है। हूँ ना आपको, उसका सॉल्यूशन तो बता दिया। हाजिर नहीं रहते तो बैंक में पैसा जमा करवा दो ना, वो एफडी क्लोज करवा देने की, और 15 महीने जैसे मैच्योर होती है तो उनको इंस्ट्रक्शन देने का, काइंडली ट्रांसफर मनी टू माय अकाउंट, दैट्स इट। तो 2-3 महीना नहीं मिलेगा इंटरेस्ट, और क्या। बस वही 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 है। हाँ तो उसमें क्या है, अरे ये तो कुछ भी बात नहीं है यार। 2 चाटा किसी ने नहीं मारा है, किसी ने धक्का नहीं मारा है, फूड पॉइजनिंग नहीं हुआ है, हार्ट अटैक नहीं हुआ है। आप उधर की नहीं बात, इधर की बात करते हो आप। नहीं, इसमें एक तो बात ये हुआ जी, इतना सारा प्रिकॉशन हो लेने के बाद में भी जो हुआ वो व्यवस्थित शक्ति है, मतलब व्यवस्थित शक्ति में जो होने का वो होएगा। आप जितना हाँ, भी उपाय कर लो वो भी नहीं ऐसा नहीं, काम पूरा उपाय करना है, बाद में बोलना ये हो गया, उसके बाद बोलने का व्यवस्थित शक्ति, तो अभी आगे बढ़ने का, और क्या। अभी ऐसा ही हुआ ना, इतना सारा प्रिकॉशन इतना सारा उपाय करने के बाद में नहीं, भी लेकिन जो आप हुआ बोलते हो ना एक्सेप्ट नहीं होता है। वो अंदर से एक्सेप्ट नहीं होता था, ऐसे मैं बोलता हूँ। नहीं नहीं, तो अंदर से एक्सेप्ट नहीं होता तो वो पिछला माल है ना आपका, वही आपको हम्म। इंश्योरेंस कराता है ना। बराबर बराबर। तो वो कितनी बड़ी बात आपको पता चली कि ज्ञानी की बात को, मैं ऐसा बोलता हूँ, सरेंडर हो गया, ज्ञानी की बात मानने को तैयार है, लेकिन अंदर का माल नहीं मानता है। वो आपको हम्म। पता चल गया, ज्ञानी के भी विरुद्ध हो गया माल। राइट राइट राइट। समझ में आज आई बात। आज सुबह मैंने फोन करके उनको बोल दिया, जी भाई जो हम्म। हो गया, अभी ये नेक्स्ट टाइम ध्यान रखना, ऐसा करके मैंने छोड़ दिया, मैंने एक्सेप्ट कर उसका लिया। वादा नहीं, वो छोड़ दिया, वो बांधा नहीं है, लेकिन आपने क्या बोला वहां पर, आपको अंदर क्या लगा कि ये घोटाला हो गया, ये ज्ञानी की बात एक्सेप्ट करने को तैयार नहीं है, वो बड़ा गुनाह हो गया। हाँ 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 हाँ, बराबर। हाँ, वो गुनाह तो आप मानते ही नहीं हो। हम्म। उसको गुनाह बोलते हैं, वो समझने को तैयार नहीं हो आप। राइट राइट, समझ बराबर। में आया ना। हाँ हाँ हाँ, हाँ, मतलब ये भी एक 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 तरीके से वो एक तप जैसा हो गया। तप हो गया, तप करने का और अपने आप को बोलने का कि अभी अभी और भटकना है आपको। हम्म। समझ में आया ना। राइट राइट राइट। हाँ, नहीं नहीं, बहुत सरस, वो मैं तो देखता हूँ दादा की, और उसमें डेली लाइफ में उसको तो प्रोजेक्ट लगाओ ना, करना वो चाहता क्या करते हो आप यार। हाँ, हूँ। समझ कोई में भी आई दादा, बात। हाँ, ऐसा दादा की व्यवहार कला जो भी आता है उसको प्रयोग करने का कोशिश करता हूँ। नहीं, कोशिश क्यों करने की, कोशिश में तो ऑप्शन है, को ऑप्शन नहीं है अपने पास, ज्ञान ज्ञानी है। बराबर, वो वो चरम हो वो गया वापस उसका निकालो, पर। वो सेंटेंस अभी भेजा तो वापस निकालो, मैं पढ़ता हूँ देखो। हम्म। ये नरेश भाई, नरेश भाई। हम्म। हाँ पढ़ो। देखो मैं पढ़ता हूँ। हम्म આ ભાવમાં તમારે કરવાનું એટલું જ કે સામાને નિમિત્ત જાણી हम्म। તમારે શાંત રહેવાનું। बराबर। સમજ में आया? हाँ हाँ આ हाँ। ભાવમાં તમારે કરવાનું એટલું જ કે સામાને નિમિત્ત જાણી તમારે શાંત રહેવાનું। बराबर। મન સહેજે મન 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 સહેજે બગડવા નહીં દેવાનું। राइट। सुनो सुनो, अब फिर से पढ़ता हूँ। આ हाँ। ભાવમાં તમારે કરવાનું એટલું જ કે સામાને નિમિત્ત જાણી बराबर સામાને નિમિત્ત જાણી તમારે શાંત રહેવાનું। बराबर મન સહેજે બગડવા નહીં દેવાનું। बराबर મન બગડે તો નિમિત્તની માફી માંગવી કે बराबर હે નિમિત્ત, તું તો નિમિત્ત છે, बराबर મારું મન બગડ્યું માટે बराबर માફી માંગુ છું। बराबर આટલું જ કરવાનું છે આ ભાવમાં, એક ભાવમાં આટલું જ કરવાનું છે, એ बराबर। पुरुषार्थ છે। हाँ, समझ में आया। अभी मेरे को अगर लास्ट एक्सेप्ट बात नहीं करने होता का। है, एक्सेप्ट नहीं होता है हम्म। तो सीधा बोलने का कि आप कच्चे हो, तो अभी कोई वांदा नहीं, माफी मांग लो और दादा भगवान से प्रार्थना करो कि दादा ये आपकी बात हमको पक्की होवे, ऐसी कृपा करो। बराबर, ये पार्ट बाकी रहा। ख्याल में है ना। हाँ, हम्म। वो एक ही बार पक्का करना है कि ये निमित्त है,
राइट और राइट राइट कुछ भी नहीं करना है, और कुछ भी नहीं करना है, ये निमित्त है बस। बराबर उस पूरी दृष्टि जो कर्ता भाव की दृष्टि है ना, वो निकल जाएगी। राइट राइट और और कर्ता पूरा भाव शांत हो वो जाएगा। दिखता है, वही पॉइजन है सबसे बड़ा। बराबर ख्याल और में है ना? एक इसलिए इसलिए दादा बोलते हैं इस भाव में खाली इतना तो करो। ये जी एक ही बात दे दी, एक ही बात इसलिए दी कि जाओ दूसरी दूसरी बातों में आपका दिमाग घूमे नहीं। राइट राइट हाँ हाँ ख्याल में है ना? तो पक्का कर दो, ये एक ही बात पक्की कर दो कि सामने वाला निमित्त है, और अगर भाव बिगड़ जाता है तो निमित्त को प्रार्थना करो कि आप निमित्त हो, तो आप मेरे पर, मेरा मन बिगड़ा इसलिए हे दादा भगवान मैं माफी मांगता हूँ। राइट राइट ख्याल में नहीं है? बहुत बहुत सरस जबरदस्त बात है। इतनी बात भी पकड़ लो ना तो कल्याण हो जावे सब। बराबर बराबर ये तो हर हर पल में काम लगेगा। है? ये हर पल में हर दिन में काम में आएगा ये हर ये दिन है, सूत्र। हर रोज करना है, हर रोज। वही बोलता है ये हर हर दिन पल में में काम में आएगा। हाँ दिन में 5 बार अप्लाई कर डालना है। राइट 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 नहीं बहुत सरस है और इसमें सरस नहीं, सरस नहीं है, सुपर्ब है। वो मुक्ति दिलाती है अपने को। राइट ये आपको पूरा शांत कर देगा, आपका ऊंचा नीच होने का पूरा शांत कर देता है, फुल स्टॉप कर है? देता है। ये फुल स्टॉप कर देता है सब ऊंचा नीचा होने का। ऊंचा नीचा होने का सब सुख जो करता है, लेकिन साथ में क्या करता है, आपको मुक्त बनाता है। राइट राइट नए केस करने में से मुक्त करता है आपको। बहुत सरस हाँ बराबर हाँ, हल्का होते बाकी जाएंगे। बोलो। नहीं बराबर है हल्का होते जाएंगे इसी टाइप हाँ, का। हाँ, हल्का हो जाए नहीं, मुक्त हो जाएंगे साहब। राइट राइट मुक्त हो जाएंगे आप। बहुत सरस नहीं, बैठो बैठो, क्या देखो। तो उसमें क्या है? हाँ, चलो आगे बोलो। बस बस बहुत सरस नहीं ओके। ज्ञानी ज्ञानी की बात है ना, अपने को एक्सेप्ट करनी है। राइट इतना इतना समझ में आ गया ना, हम्म तो भी बहुत हो गया। बराबर ख्याल में आया? राइट ज्ञानी की बात हम एक्सेप्ट नहीं करते, अपने हिसाब से एक्सेप्ट करते हैं। बुद्धि बुद्धि का डको करते हैं। हाँ, अपने हिसाब से एक्सेप्ट नहीं करना है। हम्म अपने हिसाब से एक्सेप्ट क्या करने का? बराबर जैसा है वैसा ज्ञानी ने बोला तो बस उस हिसाब से चलना है। राइट ठीक है ना? अभी तक तो खुद के हिसाब से जिया अभी ज्ञानी ज्ञानी के हिसाब से जिएंगे ऐसा है। हाँ, अभी अपने हिसाब से नहीं जीना है, दादा हाँ की आज्ञा के हिसाब से जीना है। राइट राइट नहीं बहुत सरस। हाँ, दादा की बात सुन सुन के पढ़ के अहो अहो हो जाता है। हाँ, बस 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 बस। सुबीर जी, और कोई प्रश्न है आपको? हाँ बस जय सच्चिदानंद। जय सच्चिदानंद। ये तो जगह પરમિશન પરેશભાઈ કરમ મંદિરમાં સર, જવાનું છે ને, આપણે મંદિરમાં જવાનું, જમવાનું એમાં હું પરમિશન? 5 હા, મિનિટ બોલો. આપો, કસ્ટમર છે, હું તમને કોલ બેક કરું. 5 ઓકે મિનિટ. ઓકે હે? ઓકે. ના, પરેશભાઈ કરમ સર હતો હા, પ્રશ્ન, બોલો. એમનો પ્રશ્ન હતો પણ હમણાં જરાક બિઝી છે. શાંતિ દાદા, કઈ પ્રશ્ન? અનમ્યુટ કર્યું સાહેબ. ખબર જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ બોલો સાહેબ. સચ્ચિદાનંદજી, જય જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. નરેશભાઈ, જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. શાંતિ દાદા બા જય સચ્ચિદાનંદ. બોલો બોલો. પરેશાનંદજી, જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ બોલો. હવે અક્રમ વિજ્ઞાન હા બોલો. ફેબ્રુઆરી અક્રમ માર્ચ 25. ફેબ્રુઆરી માર્ચ ब्लूटूथ में कनेक्ट कर डालो. 25. ब्लूटूथ में ओके. कनेक्ट कर डालो. ફેબ્રુઆરી પાનો નંબર? માર્ચ 25. પાનો પાન નંબર નંબર 8. 8. જસ્ટ 2 મિનિટ આપો મને, ત્યાં સુધી તમે બોલો.
બોલું? હા ત્યાં સુધી બોલો, હું કાઢું છું. હા હા, કાઢો. હા किसके लिए ना बोलते? બોલું? એક પરેશાન જ મિનિટ, એક જ મિનિટ. बोलने का दिगंबर ही है. हाँ बोलो. સૂત્ર છે આ જ્ઞાન પછી. हाँ હા નરેશભાઈ, હા કઈ સાઈડ છે? તમારી દ્રષ્ટિએ ડાબી બાજુ ઓકે 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 ઓકે, મળી ગયું. આ જ્ઞાન પછી. हाँ હા આવી ગયું. હા આ જ્ઞાન પછી ચાર્જમાં તમે સહજ છો हाँ અને ડિસ્ચાર્જમાં અસહજ છો, हाँ કારણ કે પાછલો જે કોઝિજ થયેલો છે ને એનો પરિણામ આ બાકી છે, हाँ એમાં અસહજ થઈ જવાય છે. हाँ હવે આમાં કે છે ને સાહેબ કે જ્ઞાન પછી ચાર્જમાં, એટલે હમ. ચાર્જ તો આપણે રહ્યું નહીં. ચાર્જ રહ્યું નહીં એટલે જ કે છે તમે સહજ છો, તમે શુદ્ધાત્મા થઈ ગયા. એમ નહીં, ખ્યાલ ચાર્જ આવે તો ને? થાય જ. અને અને દાદાએ કીધું છે કે જે ચાર્જ થાય છે, હા જે ચાર્જ થાય છે તે આજ્ઞા પૂરતું થાય છે. બરાબર. હા એ તો બરાબર છે કે બીજું ચાર્જ થતું નથી. હે બીજું આજ્ઞા સિવાય હા સંસારનું કશું આપણે ચાર્જ થતું નથી. બીજું કશું થાય નહીં ને તમે શુદ્ધાત્મા થઈ ગયા એટલે. બરાબર. દાદા ભગવાને શું કીધું કે અમારી આજ્ઞા તમે પાડો છો એટલા પૂરતું હા. ચાર્જ થાય, એ પણ એ તો કહેવા પૂરતું કીધું, ખરેખર હા. ચાર્જ નથી થતું. હા ખ્યાલ આવે ને? જે વસ્તુ તમને મુક્ત કરાવડાવે એ ચાર્જ ના કહેવાય. ખરી વાત છે. બહુ સરસ, બહુ સરસ સાહેબ. ખ્યાલ આવે? હા હા, હા આ વાત એટલે એ સાંભળીને ચાર્જ બધાને કહેવાય નહીં. કોઝી ચાર્જ ચાર્જ કોને કહેવાય કહેવાય? જે નહીં. વસ્તુ તમને સંસારમાં ભટકાવે તેને ચાર્જ કહેવાય. બરાબર. વાહ વાહ, સરસ. કંજરાથી છોડાવડાવે તેને ચાર્જ ના કહેવાય. બરાબર, બહુ સરસ. આ સરસ વાત વાત કરી સમજણ તમે. પડી? હા સમજણ પડી સાહેબ. હા. અને આજે જે પરિણામ દેખાય છે તે આપણા નથી પરિણામ, આ મન વચન કાયાના પરિણામ છે. હા એટલે એ પરિણામને આપણે એની અંદર જે ચાર્જ કરેલું તેમાં હું પણ અને મારા પણ હતું. બરાબર એ વખતે. બરાબર. એટલે હું પણ અને મારા પણ જે હતું એને કારણે આપણે અસહજ છે. હા એને કારણે હા સર. હમ. આજે જ્યારે હા એ પાછલું આવે છે ત્યારે હે આપણે ડિસ્ચાર્જ આવે છે જે શું કહો છો? કે આપણું ઉદય કર્મ છે. ડિસ્ચાર્જ તો ચારિત્રમૂળ. આપણો ડિસ્ચાર્જ તો ઉદય કર્મ આપણે ફાઇલ નંબર 1 ના આપણો કશું, આપણે શુદ્ધાત્મા ને ઉદય કર્મ ના હોય ભાઈ. બરાબર. એટલે ચારિત્ર મોહ જ રહ્યો એનું. ચારિત્રમાં એવી ફાઇલ નંબર 1 નો સાહેબ, આપણે શુદ્ધાત્મા હા આપણો થઈ નહીં. ગયા. હા બરાબર. દાદા ભગવાનની વ્યવહાર નિશ્ચયની બંને વાતો છે. બરાબર. અને બધી વાતો કઈ નિશ્ચય ના હોય, વ્યવહારથી સમજાવવું પડે કે આ ચારિત્ર મોહ એટલે ડિસ્ચાર્જ થતો મોહ, પરિણામ બરાબર. પામેલો મોહ. એ થયા બરાબર. વગર રે નહીં. ખાધું હા હા હોય તો સંડાસ થયા વગર રે નહીં, એના જેવું હા, એ ગલન છે. ગલન છે. બરાબર. અને એને કોઈ રોકી શકે નહીં. હા બરોબર? એના પરિણામ. હા બરાબર. હા, એમાં કે બરોબર. છે ને એના પરિણામ બાકી છે, તેમાં અસહજ થઈ જવાય છે. હા એટલે એમાં હું પણ ને મારા પણ છે ને, તમને કીધું તો ખરી વાત. બરાબર. જે ચાર્જ કરેલું હતું પૂર્વ ભાવમાં હા તેમાં હું પણ હતું, હું પણ. એટલે પણ અત્યારે તો હવે
જ્ઞાન મળ્યું એટલે આપણે અસહજ થતા નથી કઈ એમાં. અસહજ થાવ છો ને, આ તમારા આ ભય થાય ને અસહજ, ફાઇલ નંબર 1. હા થાય તે હા. એને એટલે તો એ દરેક કર્મો તમને એવું બતાવવા જાય કે આ મને થયું, મને થયું, મને થયું. તમે ઉપયોગ રાખો તો છૂટો, નહીં તો પછી ફસાઈ જાઓ. હા. એટલે જે મને થયું થતું એ તો હવે આપણે જોનારા જ થયા. અરે યાર, તમે તો એકદમ આઈડિયોલોજી ની વાત કરો છો, જાણે થતું જ નથી તમને એના જેવી વાતો કરો છો. હમણાં ના ખાવાનું થાય ના આપે ખરું. તો બધું ખબર પડી જાય. રિલેટિવ હા. રિયલ રહીને તો કશું ના થાય. રિલેટિવ જોવા કે અરે રિલેટિવ જોવા વાળા થયા એ તો વાતમાં રહ્યું. કેટલો ઉપયોગ મુકાય છે એ તો ચેક કરવું પડે. 1% રહે મુકાય છે, જ છે ને 5% રહે છે કે 25% રહે છે. હવે એ મુકાય જ છે કે જે આપણને અંદર ઊભું થયું, અસહજ હમ થયા તો કેટલા થયા, કેવા થયા, એ પણ આપણે જોનારા થઈએ. હા, જોનારા તો છે જ ને, ક્યાં ના પાડીએ છે આપણે. પણ બરાબર. અસહજ થયા તે એટલે જ બતાડે છે કે ઉપયોગ ચૂક્યા તમે. હા અસહજ થયા ને આપણે. સમજ પડી કે ના પડી? અસહજ થયા હમ એના આપણે જોનારા થયા એટલે પછી એ ઉપયોગ અરે જ એ કહેવાય ને. બધું તમે એમ મૂકશો ને તો તમારી ભૂલ તમને નહીં દેખાય. હમ. હા. જોનારા ત્યારે કહેવાય કે અસહજ દેખાય, એના પ્રતિક્રમણ થાય અને તમે છૂટો. અને રિલેટિવ અસહજ રિલેટિવ થયા શું કામ એ મને કહો? અસહજ શું કામ થયા? અસહજ એ તો પ્રકૃતિનો સ્વભાવ છે. પ્રકૃતિનો સ્વભાવ નહીં, તમારો સ્વભાવ છે. તમે છોડી દીધા તમારી જાતને અને તમે ફાઇલ નંબર 1 ને પકડી ત્યારે અસહજ થયા. એટલે એ તમને ખબર પડવી જોઈએ કે આ મારો ઉપયોગ ચૂકાયો. અને ઉપયોગ હોય તો પછી અસહજ થાય નહીં. અસહજ ના થાય ને, ક્યાંથી થાય? કેવી રીતે થાય? એટલે હજુ તો બરાબર. બહુ કચાશ બાકી છે. હજુ મનમાં માની નથી લેવાનું બધું થઈ ગયું. ના આ તો ના હજુ ના ના પણ શબ્દોમાં છે બધું. સાંભળો, આપણે માની નહીં લેતા. માની હા લઈએ તો પાછું ખોટું પડે. હે માની લઈએ તો એ ખોટું પડે. એ મનાય ખોટું જ નહીં. પડે ને, તો ખોટું જ પડે ને. માની લઈએ તો અત્યાર સુધી આખો સંસાર માની લેવાથી જ ચાલેલો છે. હા. બધું ના માની પણ લેવાથી જ ઊભું થયેલું છે. ફેક્ટ વસ્તુની અસહજ ખબર જ નથી. અસહજ થાય એટલે આપણે એ વખતે જાગૃત થઈ જઈએ એમ મારું કેવું છે. અરે શાંતિ દાદા, અસહજ થવું એટલે કરતાપણું ઊભું થવું. કેમ આટલી જલ્દી વાત નથી સમજાતી દાદા? પણ કોઈ પણ ઇફેક્ટ આપણને જયારે થાય છે, હવે આ હું તમને કહું જ્ઞાન પછી, હા તો હા પણ એ આપણને ખબર પડે છે કે આ શું થયું. હા, તો ભલે ને ખબર પડે, પણ પ્રતિક્રમણ કરવા પડે ને. ચૂક્યાના પ્રતિક્રમણ નહીં કરવાના. હા, એ કરવાના તો પ્રતિક્રમણ. પછી એટલા જાગૃત છો તમે? તમને બધી ખબર પડે છે? ના. અસર થાય તો ખબર 5% પડે જ ખબર સાહેબ. પડે ને. 5% ખબર પડે તો એ બહુ કહેવાય. બહુ મોટી પ્રગતિ કહેવાય. હમ. આપણે જે અસર થાય છે ને, અસર, હા એ તો હા ખબર પડે છે કે આ અસર થઈ. હા, તો એ તો ખબર પડે ને. અસર થાય એટલે ખબર પડે ને. વાગે તે અંદર બળતરા થાય તે. હા, બળતરા થાય ને એ તરત ખબર પડે. હા, પણ એ કેટલું જલ્દી એમાંથી આગમાંથી બહાર નીકળે તે જોવાની છે. તેની કિંમત છે. તને થયું પાછું જુદું રાખવું પડે. હા, એટલે એ જોતા રહીએ, જોઈએ અને જ્ઞાન હાજર થાય તો જ એ બળતરા ઓછી થાય. હા હા, બરોબર છે, બરોબર છે, બરોબર છે, બરોબર છે. બરાબર. હા, જય ચલો, જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચિદાનંદ શાંતિ દાદા, બા જય હા, સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વિજયભાઈ વસાવા ખંભાત, અનમ્યુટ કરી સાહેબ. જય બોલો. સચ્ચિદાનંદ પરેશાનંદજી. જય સચ્ચિદાનંદ. બોલો સાહેબ. હા, નરેશભાઈ પેલું એક પદ મૂકજો ને. અજન્મા જન્મોત્સવ પરમ શાંત સુધાસવ. ઓકે, એક જ મિનિટ.
હા બસ એક જ મિનિટ સાહેબ, આવી ગયું. જસ્ટ અ મિનિટ. બરાબર છે. એમાં પેલી લાઈન છે પૂજન અર્ચન જ્ઞાનીનું થાશે. ઉપર નથી થતું. ના, પછી થઈ ગયું. બરાબર, થઈ ગયું. એક હા તો સાહેબ એ બે લાઈન સમજાવો ને. એ પૂજન અર્ચન જ્ઞાનીનું થાશે ત્યાં કોઈ દુઃખ ન દેખાશે, અને એની નીચેની લાઈન ત્યાં ભક્તિની કોઈથી દિવ્ય. દુઃખ ના દેખાશે. ભક્તિ નીતિ ત્યાં જીવમાં સ્થપાશે, તેને જ મોક્ષ જીવતા કળાશે. હા હા એ બે તો લાઈન સમજાવો. એમાં શું સમજવું તારે? આ ભક્તિની દિવ્યા એટલે શું? હે, આ ભક્તિની દિવ્યા જીવ એ સમજાવો. શું કહે છે? ભક્તિની દિવ્યા. ભક્તિ નીતિ ત્યાં જીવમાં સ્થપાશે. હા એ હા, એટલે તો શું? ભક્તિ તો બહુ મોટી વસ્તુ છે ને. જે વસ્તુ ગમી જાય, જે વસ્તુ ગમી જાય તેની ભક્તિ થાય. એટલે દાદા ભગવાનની ભક્તિ. હા, દાદા ભગવાનની ભક્તિ. અને નિધિ ધ્યાસ એટલે કે એ રૂપ થવું. દાદા ભગવાન દેહાતીત દશા થયા તો તમે એનું નિધિ ધ્યાસન કરો તો તમને પણ એવી શક્તિ મળે. એટલે જીવતા મોક્ષનો અનુભવ થાય. જીવતા જ મોક્ષનો અનુભવ થાય. એમની ભક્તિ અને નિધિ ધ્યાસન થી. હા, ભક્તિ એટલે તે રૂપ થવું. જે જુદું પડેલું હતું તે એક થવું, તેને ભક્તિ કહેવાય. બરાબર. ખ્યાલ હે? હા. અને આ હા પૂજન અર્ચન એટલે આરતી ને એ બધું. હા, અર્ચન એટલે તો બહુ મોટી વસ્તુ છે. અર્ચન કરવું એટલે આપણે આમ પાણી નાખીએ અથવા તો ફૂલ નાખીએ માથા પર. એવું તમે આપણે પોતાનું બધું સર્વસ્વ અર્પણ કરીએ છીએ, એને અર્ચન કહેવાય. કે અમારું બધું અર્પણ છે સાહેબ. માલિકી ભાવ નીકળતો જાય, માલિકી ભાવ નીકળતો જાય. બરાબર. ખ્યાલ આવ્યો? હા હા હા. હા, જ્ઞાનીનું ત્યાં કોઈ દી દુઃખ ના દેખાશે. એટલે દ્રવ્ય પૂજા થાય, દ્રવ્યથી ભાવ પૂજા, એ આજ્ઞા પર આવી જાય. દ્રવ્ય પૂજાથી સંસારના દુઃખો દૂર થાય, ભાવ પૂજાથી મોક્ષ થાય. બરાબર છે? બરાબર. અને શરૂઆતમાં છે નરેશભાઈ જોજો ને, શરૂઆતમાં છે પદ શરૂ થાય ને ત્યાં આગળ છે હા, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. તો એમની દશા માટે લખ્યું છે. હાસ તો વળી સહજાત્મા સ્વરૂપ એટલે કેવો આત્મા છે? સહજ આત્મા છે. એને કાંઈ કરવું ના પડે. સહજાત્મા થઈ ગયા એટલે આત્મામાં રહેવા માટે કોઈ પ્રયત્ન કરવાનો નહીં. સહેજા સહેજ સહેજે રહેવાય. આત્મામાં રહે, સહેજે આત્મામાં રહે. એમની આત્મા હાજરીથી સ્વરૂપ બીજા થઈ પણ ગયા, સહેજે રહે. આત્મા સ્વરૂપ થઈ ગયા. અને પરમ ગુરુ એટલે છેલ્લામાં છેલ્લી વાત. ખ્યાલ એમના આવ્યો? જેવી દશા બીજા કોઈની નહીં. એમના જેવા ગુરુ કોઈ નહીં એમ. પણ ગુરુ નથી એ પરમ ગુરુ, એટલે જ એને કહેવાય કે ગુરુ નથી. એ તમને એના જેવા બનાવે. વાત સમજાય? પછી એમાં છે દેખી વિતરાગ અને હરખો જ્ઞાનીના હે ગુણમાં ન જો. તો દેખી વિતરાગ ને હરખો જ્ઞાનીના ગુણમાં ન જો. એટલે એમની ચર્યાનું નિધિ ધ્યાસન કરવાનું. ક્યાં છે ભાઈ? દેખી દેખી વિતરાગ અને હરખો. હા, વિતરાગ ને હરખો. હરખો તમે હરખો એટલે તમને સીધું પાવર જોઈન્ટ થઈ જાય. એમની જે ચર્યા છે, એમની દશા વિતરાગતા એ જોઈને. હા, વિતરાગ દશા જુઓ. આવી અટપટી વિતરાગ દશા. ખાતા પીતા ઉઠતા બેસતા વિતરાગ જ રહી છે. ખાવા માટે કશું નહીં, માણસ માટે કશું નહીં. ગમે તેવો કોઈ માણસ નિમિત્ત આવે, અવળો નિમિત્ત આવે તોય કશું નહીં.
એટલે કેટલી મોટી વાત નહીં. એ તમે જુઓ તો કલ્યાણ થઈ ગયું તમારું. હાલો. જ્ઞાનીના ગુણમાં ન જો એટલે આ જ. જ્ઞાનીના ગુણમાં ના જો. હા, કેવી એમની સ્થિરતા છે, કેવી વિતરાગતા છે, ખ્યાલ આવ્યો ને? કેવું બધાની વાત પચાવી જાણે છે, ખ્યાલ આવ્યો? ક્યાંય ચંચળતા દેખાતી નથી. હિમાલય જેવી સ્થિરતા છે, મેરુ જેવી સ્થિરતા છે. તો એમના રૂપ થવાનો આ સહેલો રસ્તો થઈ ગયો ને? એકદમ સહેલામાં સહેલો રસ્તો. રામાયણની વાત કરતા જજો. હા, એકદમ સહેલો રસ્તો. આમ વિતરાગતા સહજતા આમ લાવવા જઈએ તો આવે નહીં. આમ લાવે જોવાથી ક્યાંથી આવે? આવે ક્યાંથી સાહેબ? એ તો કૃપાથી જ આવે એવું છે. એટલે તમે આ જુઓ એટલે થઈ જાઓ એની મેરેજ. એની મેરેજ થઈ જાઓ તમે. જોવાથી જ શીખાય સાહેબ. જોયા વગર સામે મોડેલ હોય નહીં ત્યાં સુધી થવાય નહીં. જોવાથી જ થાય. જોવાથી જ બધું અંદર એબ્સોર્બ થાય, ગ્રહણ થાય. એટલે ને આપણે બીજું ગ્રહણ કરવાનું રહ્યું નહીં. બસ આ જ્ઞાનીને જોઈને વિતરાગ થતા જઈએ બસ. એટલે પેલા પદમાં એવું લખ્યું છે કે જ્ઞાની પુરુષના ગુણલા જોવાથી જ ખેંચાય. એમાં વચ્ચે ખેંચાય, જોવાથી જ ખેંચાય. બધું આપણામાં આવી જાય એમ. એના સંયમ પરિણામ જુઓ તો અદ્ભુત ખુલ્લા થાઓ. ખ્યાલ આવે? પાંચ જ્ઞાનીના એવા સંયમ પરિણામ હોય. હા, સર્વોત્કૃષ્ટ સંયમ પરિણામ હોય. એમના પરિણામ જુઓ અને આફરીન થઈ જવાય સાહેબ. એટલે જે 5 આજ્ઞા છે એમાં એક પેલું લખ્યું છે કે રાતે નિધિ ધ્યાન કરતા કરતા સુઈ જવાનું. એટલે એની માટે લખ્યું છે. એના માટે જ લખ્યું છે. એટલે ડાયરેક્ટ શક્તિ તમને 8 કલાક કન્ટિન્યુઅસ વગર પ્રયત્ન મળી જાય. એ રાત વાળું તો બહુ ગજબનું વાહ. આમ બુદ્ધિ ના ચાલે એવું દાદા ભગવાને શોધેલું છે. કારણ કે આ જ્ઞાન પછી જ્ઞાની પાસે જ પડી રહેવાનું હતું, પણ એવી પુણ્ય નથી. તો દાદાએ એનો પણ ઓપ્શન શોધી કાઢ્યો કે ખાલી તમે નિધિ ધ્યાસન કરજો, હું તમારી સાથે છું. આ તો હદ કરી નાખી, જબરજસ્ત હદ કરી નાખી સાહેબ. કર્મ આપણા ભારે અને સોલ્યુશન એમણે આપ્યું. નહીં, આપણને એમની એટલી બધી ભાવના છે કે કોઈ હિસાબે તમને કોઈ કર્મ, તમારા પોતાના કર્મ તમને અડે નહીં, તમને રડાવે નહીં અને તમને સમાધિ રહે. એમાં તમારી આદિ વ્યાધિ ઉપાધિ રૂપી જે કર્મ છે તેમાં તમને સમાધિ રહે એનો રસ્તો બતાડ્યો. વિચાર તો કરો, કેવી કરુણા છે, કેવી કરુણા. બાપ રે બાપ. ગુણ મનન નિધિ ધ્યાસન તે રૂપ આપણું થાય. કશાયની ગેરહાજરી દેહ ના માલિકી ભાવ. જો આ બધું જોવાનું છે એમનું. કશાયની ગેરહાજરી દેહ ના માલિકી ભાવ. દેહ હોવા છતાં માલિકી ભાવ નથી. નિખાલસતા જોઈને જ વિસ્મૃત જગત સ્વભાવ. એ નિખાલસતા જોઈને જ આપણને જગત વિસ્મૃત થઈ જાય. અરે અમને તો એમને એમ થતું હતું ભાઈ, આવું કશું જોતા નહોતા તોય થઈ જતું હતું. એ જોતા હોત તો કેવું, એ આવડતું જ નહોતું, જોતા જ નહોતું આવડતું. ક્રોધના કારણે નૈમિતે દાદા ભગવાનની હાજરીમાં લોકો વાતો કરતા હતા. દાદા કશું બોલતા જ નહોતા, કઈ બોલતા નહોતા. શાંતિથી સત્સંગ કર્યા કરતા હતા. બસ જાણે બુદ્ધિ નથી એવી રીતે સત્સંગ કરતા હતા સાહેબ. અરે ઓલા લોકો મેં તો જોયું આમ કે બધા વાતો કરે. અહીંયા દાદા 2 જણા સાથે વાતો કરતા અને ત્યાં પાછળ બધા વાતો જ કર્યા કરે. એક આમ આંખ પણ એમણે ઉપર નથી કરી. આ આજુબાજુ વાળા બોલે ભાઈ બંધ થાવ. એ કશું નહીં, રામ તારી માં. સહજ ક્ષમાશીલ પ્રકૃતિ. સહજ ક્ષમાશીલ. ગમે તેવી ભૂલો કરે ના તો ક્ષમા આપી દે. ભગવત રૂપે બોધ.
એ તમે જુઓ કે સહજ ક્ષમા આપે છે, એ જુઓ અને તમારામાં એ ગુણ પ્રગટ થઈ જાય. ખ્યાલ આવ્યો? હા, સહજ ક્ષમા એટલે આ કૃપાળુ દેવે કહ્યું છે કે ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે. ભવ્ય દરવાજો છે. ને એટલે એમનામાં એટલી સહજ ક્ષમા એટલે એ હા, પણ મોક્ષ સ્વરૂપ એ થઈ ગયા. તો પછી એટલું જ્ઞાન પાક્કું થઈ ગયું ભાઈ, ત્યારે જ સહજ ક્ષમા થાય, ને તો સહજ ક્ષમા થાય નહીં. એમને આ કૃપાળુ દેવ કીધું કે ક્ષમા એ મોક્ષનો ભવ્ય દરવાજો છે, ને દાદા ભગવાને સહજ ક્ષમા હતી એટલે દાદા ભગવાન મોક્ષ સ્વરૂપ થઈ ગયા. એનું આ પ્રમાણ થઈ ગયું. પ્રમાણ છે, મોટામાં મોટું પ્રમાણ. આ તો દરવાજો કીધો, આ તો એ રૂપ થઈ ગયા, પતી ગઈ વાત. દરવાજામાં તો ક્યારના ઘૂસી ગયા હતા. પૂરેપૂરું પરિણામ પામ્યું. એના પછીની લાઈન બહુ સરસ છે. માન નિમિત્ત જ અપમાને, જાણે ઉદય કર્મ. ખ્યાલ આવ્યો? માન અને અપમાન બે ઉદય કર્મ છે. પરમ વિનય ચૂકે નહીં, યોગે સ્વધર્મ જ મર્મ. પરમ વિનય ચૂકે નહીં, પરમ વિનય ચૂકે નહીં એટલે ગમે તેવા એ માન અપમાનના સંજોગો આવે, પણ એમાં પોતે પોતાનામાં જ રહે, કોઈ પણ હિસાબે. એક પ્રસંગ એમનો ખંભાતમાં સાંભળ્યો હતો કે હા, એ બધું બોલાય નહીં, બહુ બોલાય એમ નહીં. નહીં, એટલે એવું નહીં કેતો, પણ આ વડવા આશ્રમમાં જયારે દાદા ભગવાન આયા હતા, હા, ત્યારે બધા એમને પગે લાગતા ને, ત્યારે એમણે એવું કીધું કે આ ઋષભદેવ ભગવાનનું મંદિર છે એટલે અમને અહીં પગે ના લગાય. હા, એટલે કોઈનું મન બગડે ને, કોઈનું મન એમના નિમિત્તે બગડવા ના દે એટલી કાળજી રાખતા હતા. હા, એટલે માનનો આટલો મોટો પ્રસંગ હતો, પણ એ પરમ વિનય ચૂક્યા નહીં કે ઋષભદેવ ભગવાનનું દેરાસર છે. નહીં, પરમ વિનય તો ચૂક્યા નહીં. એમને માનની જરૂરત જ નહોતી, પણ મેઇન શું છે કે જ્યાં જેનો આશ્રમ હોય એ જગ્યાએ એમને કોઈ પગે લાગે તો ત્યાંના શિષ્યો કે ત્યાંના ભક્તો હોય તેમને મન બગડે ના, એમના માટે અપૂજ્ય ભાવ ના થાય માટે. કારણ કે ભારી કર્મ બાંધી દે જો તમને કઈ નેગેટિવ ઉભું થાય તો કઈ કેટલોય અંતરાયો પડી જાય જ્ઞાનના. એટલે એટલી કરુણા કે કોઈ જીવ મારા નિમિત્તે પડી ના જાય. પામે ના તો વાંધો નહીં, પણ ન પામે એવું પાકું નહીં થવું જોઈએ. ખ્યાલ આવ્યો ને? હા, બોલો. બસ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ વિજયભાઈ, સચ્ચિદાનંદ વિજયભાઈ. જય સચ્ચિદાનંદ. કમલેશભાઈ અનમ્યુટ કરજો સાહેબ. જય સચ્ચિદાનંદ. બોલો કમલેશભાઈ. હા, જય સચ્ચિદાનંદ નરેશભાઈ. જય સચ્ચિદાનંદ. બોલો સાહેબ. હા, કેમ છો? મજામાં એકદમ. અરે પરેશાનંદજી, આ પ્રશ્ન મારા માટે નથી, પણ ગઈકાલે એક મહાત્મા જે છે એ થોડા કન્ફ્યુઝ છે, એટલે એમના માટે પ્રશ્ન પૂછું છું. અવાજ આવે છે મારો? હા, થોડો જરા મોટેથી બોલો ને થોડુંક. હા, ઓકે. હા, એટલે આપણે દાદા જ્ઞાન થકી કે કનુ દાદા થકી જે જ્ઞાન મળ્યું હોય, આપણને શુદ્ધાત્મા પદ મળ્યું, તો પછી આપણને શુદ્ધાત્મા પદ મળ્યું એટલે એનો અર્થ શું કે આપણે પ્રજ્ઞા અને શુદ્ધાત્મા, આપણે શુદ્ધાત્માની પ્રતીતિ થઈ છે, શુદ્ધાત્મા હજી થયા નથી, અને પ્રજ્ઞા તો આપણી ઊભી થઈ જ ગઈ છે. તો પ્રજ્ઞા અને શુદ્ધાત્મા એ બંને અલગ અલગ કે નહીં? પ્રતીતિ સ્વરૂપે જે પ્રજ્ઞા ઉભી થઈ છે તે જ શુદ્ધાત્મા, એ દિવ્ય ચક્ષુ ઉભા થઈ ગયા, તમારી દ્રષ્ટિ બદલાઈ ગઈ. હા, ખ્યાલ આવે ને? પ્રજ્ઞા એટલે સેટિંગ થઈ જવું કે હું શુદ્ધાત્મા, પ્રતીતિ 100% થઈ ગઈ એટલે પ્રજ્ઞા ખુલ્લી થાય ને, તો પ્રજ્ઞા ક્યાંથી ખુલ્લી થાય? હા, અને પ્રજ્ઞાનું કામ શું? તમને મોક્ષે લઈ જવાનું. એટલે તમને દરેક ભક્ત ચેતવે કે તું થયું છે તે તને નથી થયું, તું શુદ્ધાત્મા છું. એ ચેતવ કરે. અને આ બાજુ અજ્ઞા પણ કામ કરે, અને આ બાજુ પ્રજ્ઞા પણ કામ કરે. હવે જેમાં જેનું ચલન વધારે એ થઈ જાય. જો અજ્ઞાનું ચલન હોય તો એ થઈ જાય, તો ત્યારે આપણે પ્રતિક્રમણ કરી લેવાના કે ભગવાન તમારા પક્ષમાં બેઠા નહીં, તમને વોટ ના આપ્યો તેની માફી માંગીએ છીએ.
ભગવાનને વોટ ના આપ્યો ને પૂતગલને વોટ આપ્યો તેને તો આ બધી માથાકૂટ છે. બરાબર છે. આપવો છે પણ અપાતો નથી. ભાન નથી આપણને કે આ આપવાથી શું થશે. ભગવાનને વોટ આપે તો પોતે મુક્ત થતો જાય, અહંકાર ઓગળતો જાય, અને પૂતગલને વોટ આપે તો અહંકાર વધતો જાય અને સંસારમાં ભટકવાનું આવે. એને એટલા પરિણામ સમજાતા નથી. પણ આપણે જે કહે ને શુદ્ધાત્મા એ બરાબર, પણ હું શુદ્ધાત્મા છું એ ભાન કોને છે? એ આપણે ડિસ્ચાર્જ અહંકારને છે ને. ઓકે, હા બોલો. એ હું શુદ્ધાત્મા છું એ જે બોલનાર છે એ આપણો સાચી દ્રષ્ટિ વાળો અહંકાર છે ને. રાઈટ. એને અહંકાર કે છે ને તો લોકોને બહુ તકલીફ પડશે. એને શુદ્ધ અહંકાર કહેવાય. હા, જે શુદ્ધ અહંકાર જે હોય શુદ્ધ. હા, પણ એ બહુ અહંકાર બોલવું નહીં, કારણ કે અહંકાર બોલવાથી કોઈ પણ શબ્દ બરાબર ના હોય ને તો એની અસર થાય પાછી. હા, એ બરોબર છે, પણ એ પોતે પોતામાં ભળી જાય તેને અહંકાર કહેવાય નહીં. એ અહંકાર એટલો વિલય થઈ ગયો. હા, પણ આ તો ખાલી એક સમજવા માટે શબ્દ બોલીએ છે, ઠીક છે, પણ બહાર વ્યવહારમાં બહુ બોલવું નહીં આ શબ્દ. એટલે આપણે એને અંતર્યામી એ ઇન્ટિરિયમ ગવર્મેન્ટ કહીએ આપણે જે કહીએ છીએ અંતરાત્મા. બરોબર છે. અને આપણે જે અંતરાત્માને ચેતવવા વાળો આપણી પ્રજ્ઞા. હા હા હા, બરોબર ને. હા હા, નહીં બસ. એટલે એ બધું એ કન્ફ્યુઝ થઈ ગયેલા હતા બેન. એટલે એમ કહું ચાલો હું તમારા વતી પ્રશ્ન પૂછી લઈશ. એટલે દાદા ભગવાન શું કહે છે કે બહુ ઝીણું કાઢતા નહીં, જાડું જાડું રાખજો, માથાકૂટ ના કરતા ને તો અટવાઈ જશો. આ બંનેને શું બંનેને એક જ માની લીધા. એ વસ્તુ આજે છે ને બહુ એક માની લે એટલે પછી બહુ કન્ફ્યુઝન થઈ જાય લોકોને. બહુ જ કન્ફ્યુઝન થશે. એટલે કઉ છું સીધી સાદી વાત રાખો. મારે આજ્ઞા પાડવી છે, ના પડાય તેની માફી માંગીને આગળ વધો ને આજ્ઞા પાડતા જ જાઓ, પાડતા જ જાઓ. આ વસ્તુ છે ને આ એ બેન ત્યાં સુધી કે આપણું અહીંયા આ જ્ઞાન છોડીને બીજા પાસે જાય છે, એટલા માટે તમને. હા, ના એ તો બધું ઠીક છે. હા, એટલા માટે ખાસ તમને એટલા માટે પૂછવું પડ્યું કે ભાઈ અત્યારના જે આજે જ્ઞાની પુરુષ પાસે જ્ઞાન લીધું હોય, શુદ્ધાત્માની અનુભૂતિ થઈ હોય, છતાં પણ પછી એ છોડીને બીજે જાય તો પછી એ તો જાય ને. એની પુણ્ય કાચી હોય તો જાય ને. હા, એની પુણ્ય હોય તો કાચી હોય તો જાય. હા હા, એ બરોબર છે. પણ આપણે ખ્યાલ આવ્યો છે, આપણે તો કોશિશ કરવાની ને પરેશાની છે. હા, કોશિશ કરાવડાવવાની, આપણે કેમ કરીને સમજાવવાની કોશિશ કરવાની. પછી તો હવે એમની પુણ્ય એ કરે ને. હા, એ બરોબર છે. આપણે હિસાબે કોશિશ કરીએ. એટલા માટે મેં ગઈકાલે સમજાવવાની કોશિશ કરી. આજે મેં તમને પણ પ્રશ્ન પૂછ્યો. આજે જે એમને મોકલી આપીશ. પછી જો એમને જેટલી પુણ્ય હોય વ્યવસ્થિત જે હશે નહીં તો અમારી સાથે વાત કરાવડાવવાની. અમારી સાથે વાત કરાવડાવવાની. હા, એ તમારી પાસે વાત કરીશ. પછી એમને જે પણ પ્રશ્ન એ સિવાય જે હશે ને. આમ તો એ બહુ એકદમ સિન્સિયર મહાત્મા. દાદાની પુણ્યતિથિ, જન્મ જયંતિ દર વખત આવે જ છે અહીંયા. પણ બીજા પાસે એટલે કન્ફ્યુઝ થઈ જાય છે. આ વસ્તુ ત્યાં નહીં, આ બધી જે વસ્તુ જે છે એ બીજા જે છે આપણો ડિસ્ચાર્જ અહંકાર થઈ ગયો. એ બીજા માનવા વાળા છે કે એ તો હવે જીવતો અહંકાર ડિસ્ચાર્જ થાય જ નહીં, કર્મ બંધાય જ જાય. એ બધી વસ્તુ જે કરતા હોય ને એમની પાસે જાય છે. એટલે પછી બધું પછી શું થાય? કન્ફ્યુઝન જ થાય ને પછી. એ તો બધું એવું જ થાય ભાઈ. બહુ અઘરું છે ને. મોક્ષ માર્ગ મળવો બહુ 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 પુણ્યશાળી હોય તેને મળે. હા હા, બરાબર છે. બહુ પુણ્ય એ બરાબર છે. છતાં પણ આ જે છે ને આ મળ્યા પછી પણ આ જે વસ્તુ જે થાય છે એટલે પછી આપણને થોડું દાદાનું જે આપણે સ્વપ્ન છે એ આપણે દાદાનું થોડું સ્વપ્ન એકાદ મહાત્મા પણ જાય ને તો આપણને થોડી દુઃખ થાય, દર્દ થાય. હા, આપણને દુઃખ થાય કારણ કે આ માર્ગ મળ્યો છે છતાં માર્ગ સમજી શક્યો નથી સાહેબ. હા, સમજી શક્યો નથી. અને 10 વર્ષ પછી પણ સમજણ જે પાકી થવી જોઈએ ને એ સમજણ પાકી થવી જોઈએ. હા, એ સમજણ પાકી થતી નથી. એના હિસાબે બધા પ્રોબ્લેમ બધા થઈ જાય છે. બરાબર છે. ઓકે. હા હા, ચાલ. જય સચ્ચિદાનંદ. પરેશાન બરોબર. કારણ કે એમની સાથે વાત એમના મોકલ્યા પછી એ સિવાય પણ જે હશે ને તમારી સાથે વાત કરાવડાવીશ. શાશ્વત સુખ પ્રાપ્ત થવું એ કઈ જેવી તેવી વાત છે.
ને સવાલ જ નથી. દાદા પોતે પણ કહેતા કે કેટલા જન્મોની પુણ્ય હશે ત્યારે તમે મને ભેગા થયા. હા, નહીં ભેગા ક્યાં? થયાની વાત છોડો, હા, ભેગા થયા ના થયા, પણ એ ભેગા થયા પછી તને જો શાશ્વત સુખ તને સમજાયું નહીં તો તારી હા, કેટલી પુણ્ય કાચી. પુણ્ય કાચી પડી ગઈ. હા, હા તને હા, મળ્યા, એમ કહેવા માંગે છે. જ્ઞાની પુરુષ हो મળ્યા, सकता है જ્ઞાની सामयिक પુરુષ मंदिर में જ્ઞાન करो, મળ્યું, दिगंबर તને मंदिर में। આત્માની અનુભૂતિ થઈ, એ પછી પણ તું यहाँ नहीं जाने का? એને अच्छा તું चलो ठीक છોડી है। દે છે. હા, ઓકે ઓકે તો ઓકે, બરોબર છે ને? ચાલો એટલે એવું છે કરો, જાઓ સામયિક કરો. હા ઓકે, ઠીક है, સચ્ચિદાનંદ. ચાલો. જય સચ્ચિદાનંદ. જય ક્વેશ્ચન સચ્ચિદાનંદ. કમલેશભાઈ, હા, બીજા પ્રશ્નો નહીં સાહેબ? પરેશભાઈ કરમસદ અનમ્યુટ કરજો સાહેબ. સોરી. જય સચ્ચિદાનંદ પરેશાનંદજી, જય સચ્ચિદાનંદ નરેશભાઈ. સચ્ચિદાનંદ બોલો સાહેબ. આજનું તમારું એક સૂત્ર હતું, મેં નરેશભાઈ તમને મોકલેલું જ છે. ઓકે. હા જેની ચીવટ રાખું છું અને જ્યાં ચીવટ રાખું છું તે જ તારા હા આવાગમનનું કારણ છે. એટલે આનું મતલબ એવું કહેવા માંગે કે આપણે જેમાં વધારે ધ્યાન દોડ કરીએ છીએ પૂતગલમાં કે કોઈ વસ્તુમાં, એ જ આપણા જન્મ મરણનું કારણ વધે છે આવવા જવાનું. ચીવટ રાખવી એટલે એમાં આત્મા પેસી જાય ભાઈ. હા ચીજ ચોંટી ગયું એમાં. હા હવે આત્મા સિવાય બીજામાં ચીજ ચોંટે એટલે એ જ આવાગમનનું કારણ થાય. હા, એટલે એ જ હું સમજ્યો તો એટલે પૂછ્યું કે આ એ રીતનું છે એમ. હા એ જ ને, ચીવટ એટલે શું? ચીજ ચોંટી ગયું એમાં. હા ખ્યાલ આવ્યો? હા એટલે જ તારા આવાગમનનું કારણ છે કે અહીંયા ભટકવું પડે વસ્તુ. બરાબર. અને એમાંય નિર્જીવ વસ્તુ માટે ચીજ ચોંટ્યું તો એટલો બધો વાંધો નથી આવતો, પણ જીવતા માણસમાં ચીજ ચોંટી ગયું એટલે ખલાસ થઈ ગઈ વાત. બરાબર. હા, એ સ્પંદન આવે સામેથી એટલે. સ્પંદન આવે ને, જીવતો માણસ છે એટલે ક્લેમ થાય, તમને યાદ બરાબર. આવ્યા કરે, હા જબરજસ્ત રાગ દ્વેષ થાય. ચીવટ એટલે ક્યારે રાખે કે મારે આ વસ્તુ સાચવવી જ છે, હવે આની કાળજી લેવી છે. બરાબર. એટલે કાળજી તો પોતાના આત્માની લેવાની હતી રાઈટ. અને દેખભાળ પૂતગલનું કરવાનું હતું, તો કાળજી બીજી પૂતગલનું લેવામાં પડી ગયું એટલે ખલાસ થઈ ગઈ વાત. બરાબર. શ્રીમદ રાજચંદ્ર કહે છે કે તારા દેહની ચીવટ લે, જે તું જે લે છે તેના કરતા લાખ ગણી ચીવટ તારા આત્મા માટે રાખજે. સાચી વાત. બરાબર. ખ્યાલ આવ્યો? હા ખ્યાલ ખ્યાલ આવ્યો ભાઈ? હા ખ્યાલ આવ્યો સાહેબ. સંભળાયું? સંભળાયું? હા સંભળાયું સાહેબ. સંભળાયું? હા સંભળાયું. હા, તે આ વાત સમજવાની છે. બરાબર. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પરેશભાઈ. જય સચ્ચિદાનંદ નરેશભાઈ. વિજયભાઈ અનમ્યુટ કરજો સાહેબ. જય સચ્ચિદાનંદ. વિજયભાઈ વસાવા ખંભાત, બોલો સાહેબ. જય સચ્ચિદાનંદ પરેશાનંદજી. જય સચ્ચિદાનંદ બોલો. હું મહેશ પંચાલ ખંભાત થી વાત કરું. હા બોલો. મહેશ, હવે મારે હું પેલા પ્રેક્ટિસ કરી મેં 1 વર્ષ જેવી કે હું શુદ્ધાત્મા છું. હું શુદ્ધાત્મા છું. હવે મને પાટી આવી કંઠમાંથી બોલતું હતું. હવે હૃદયમાં જો હું કોઈની જોડે વાત કરું ને તો પણ મને હું શુદ્ધાત્મા છું એવું જ રહ્યા કરે છે. બહુ સરસ. અને હવે એનાથી કઈ આ માથું વધારે દુખે છે. માથું વધારે દુખે છે? હા, એ રહ્યા કરે છે ને તો કાયમ રાતે જાણે હું ઊંઘતું હોય છે પણ શું થાય છે? શરીર મારું ઊંઘી જાય છે. હા, અને રૂમમાં કોક આવે ને તો મને એમ લાગે કે ભાઈ કોઈ આવ્યું, આ વ્યક્તિ આવ્યો, આ વસ્તુ લીધી અને ગયો, એવું ખ્યાલ રહે છે. હા, શરીર ઊંઘતું હોય. હા, પણ હું આમ જાતે પ્રત્યક્ષ જોઈ શકતો હોય ને એવો અનુભવ થયો મને. હા, પણ હમણાંનું માથું બહુ દુખ્યા કરે છે, તો એનું કારણ શું હશે? જો પહેલી વાત તો કે 25 વર્ષ જેવું થયું. જો પહેલી વાત કે માથું દુખે છે અને શુદ્ધાત્માની તમને પ્રતીતિ રહે છે, હૃદયમાંથી રહે છે, એટલે બંને વાત જુદી છે. માથું દુખે છે એ દેહનો કર્મનો ઉદય કર્મ છે. શુદ્ધાત્માનો જો રહેતું હોય તો શુદ્ધાત્મા ભાવે તમારે એને જોવાનું છે, વેદવાનું નથી. બરાબર.
ખ્યાલ આવે ને? શુદ્ધાત્માની જો બરાબર હાજરી રહે તો લગભગ માથું ના દુખે, પણ છતાં કોઈ ભારી કર્મ હોય તો માથું દુખે તો આપણે એને જોવાનું, અને માથું ના દુખે એના માટેના જે પ્રયત્ન કરવા હોય કરવાના. પણ તમારો ઉપયોગ મૂકવો પડે કે હું શુદ્ધાત્મા છું અને જેનું માથું દુખે છે તે હું નથી. બરાબર. તમને જે માથું દુખે છે અને એને મટાડવાનું જે ભાવ થાય એનો મતલબ તમે શુદ્ધાત્મા નથી સાહેબ. બરાબર. ઉપયોગ મૂકવો પડે કે જેનું માથું દુખે છે તે હું નથી, આ માથું દુખે તે જુદો છે ભાગ. કારણ કે શુદ્ધાત્મા ભાગમાં દુઃખ નથી, સુખ જ છે. હા હાજી. એટલે દુઃખ જે વાળો ભાગ છે એ બધો પારકો ભાગ છે. બરાબર. જે વસ્તુથી દુઃખ થાય, ગૂંચો થાય, આપણને ટેન્શન થાય, પ્રોબ્લેમ થાય, એ બધો પારકો ભાગ. એટલે જેવું આપણને ખબર પડે કે આ પારકું ક્ષેત્ર છે એટલે ત્યાંથી છોડી દેવું, એ ક્ષેત્રને આપણે છૂટી ત્યાંથી નીકળી જવું અને આપણા સ્વક્ષેત્રોમાં પાછું એસ્ટાબ્લિશ થવું. એટલે બહુ વાંધો ના આવે, પછી સહેજે એ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. ઉપયોગ મૂકીએ ને તો સોલ્વ થઈ જાય. એટલે દવા કે કઈ પણ લઈ શકાય એમ દુઃખ હા, દવા લઈ શકાય. દવા લેવા જેને દુખે તે લે, એમાં શું વાંધો છે? બરાબર. હા, લઈ શકાય ભાઈ, આરામથી લઈ શકાય. હા હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વિજયભાઈ, બીજો કઈ પ્રશ્ન છે હવે? ના, જય સચ્ચિદાનંદ. આ તો મારી જોડે મહાત્મા હતા ને, એમને પ્રશ્ન હતો. નહીં, કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. જય સચ્ચિદાનંદ. ભાઈ, કોઈનો પ્રશ્ન નથી, અહીંયા પૂરું કરીએ સાહેબ આપણે. પરેશરામજી, પરેશરામજી સાહેબ, જય સચ્ચિદાનંદ. પરેશરામજી, હાજી બોલો. આપણે અહીંયા પૂરું કરીએ. તમે ત્રિમંત્ર બોલાવો. હાજી. વિજયભાઈ, તમે ફોલો કરજો. ઓકે. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિયંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ્વ સાહુણમ, નમો લોય સવ્વ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સૌવપાવપણાસણો, સૌવપાવપણાસણો, મંગલાણમ ચ સવ્વેસીમ, મંગલાણં ચ સવ્વેસીમ, પડમમ હવૈ મંગલમ. પડવમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.